દારૂ ભરેલી ગાડી ખુલ્લેઆમ ઘર આંગણે તાલુકા પોલીસે વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી। ધાંગ્રધા શહેર અને ગ્રામ્યમાં વિદેશી દારૂની હેરફેર અને વેચાણ મામલે સખ્ત બનેલા ધાંગ્રધા નાયબ પોલીસ અધિક્ષક જીડી પુરોહિતના કડક આદેશોથી ધાંગ્રધા તાલુકા પોલીસે સતત પેટ્રોલિંગ અને બાતમીદારોનું નેટવર્ક દોડાવી દારૂની બંદી જડમૂળથી કાઢવા કાર્યશીલ છે। ત્યારે તાલુકા પોલીસના સંજયભાઈ પાઠક, વિક્રમભાઈ રબારી, વિભાભાઈ ઘેડ અને નરેશભાઈ ભુજિયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારી નાઓને ધાંગ્રધાના ગોપાલગઢ ગામે એક ઘરમાં પડેલી કારમાં પરપ્રાંતીય વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમી મળી હતી। પ્રોહિબિશન એક્ટ મુજબ રેડનો ઠરાવ લઈ તાલુકા પોલીસની ટીમ ગોપાલગઢ ગામના વિપુલભાઈ ગણેશભાઈ આડેસરા જાતે ઠાકોરવાળાના ઘરે પહોંચતા ઘરે કોઈ મળી આવેલ ન હતું, પણ ફળિયામાં પડેલ સફેદ કલરની GJ03 BA 8461 નંબરની હુન્ડાઈ કંપનીની સેન્ટ્રો કાર પડેલ હતી, જેની તલાશી લેતા તેમાંથી પરપ્રાંતીય વિદેશી દારૂ વિસ્કીની 118 નંગ બોટલ મળી આવેલ। પોલીસે સેન્ટ્રો કાર કિંમત ₹80,000 અને 118 નંગ બોટલ દારૂની કિંમત ₹44,320 એમ કુલ મળી ₹1,24,320 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ।